વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના વડોદરી બાગોળ સ્થિત બદ્રીનારાયણ મંદિર ખાતેથી આજરોજ ભગવાન જગન્નાથજીની 17મી ભવ્ય અને દિવ્ય રથયાત્રા ધામધૂમપૂર્વક નીકળી હતી, જેમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને ચાંદીના રથમાં બિરાજમાન કરાવાઈ નગરચર્યાએ નીકળ્યા હતા. તો જય રણછોડના ગુંજરાવ અને બેન્ડ વાજાની મધુર સુરાવલીઓ વચ્ચે આ રથયાત્રા વડોદરી બાગોળથી શરૂ થઈ પટેલ વાઘા, ટાવર, લાલ બજાર, ભારત ટોકીઝ અને જૈન વાઘા થઈને ફરી વડોદરી બાગોળ મંદિર પરત ફરી હતી. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ, વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ ટાવર ખાતે રથનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું, જેના કારણે સમગ્ર ડભોઈ નગરમાં એક અદ્ભુત ભક્તિમય અને ભાવપૂર્વકનું વાતાવરણ સર્જાયું હતું. ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ, ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.